ગઈકાલે સાંજથી વણસેલી સ્થિતિ સુરતમાં આજે પણ યથાવત રહેતા હવે ત્યાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે। સુરત, અમદાવાદ સહિત રાજ્યમાં વણસેલી સ્થિતિ અંગે મુખ્યપ્રધાને ગૃહપ્રધાન સાથે વાતચીત કરી છે, જે બાદ પેરામિલિટરી ફોર્સની મદદ લેવાની માંગ થતાં રાજસ્થાન અને દિલ્હીથી પેરામિલિટરી ફોર્સની 31 કંપનીઓ ગુજરાતમાં આવી પહોંચી છે, જેમાં સુરત ખાતે વણસેલી સ્થિતિને જોતા ત્યાં પેરામિલિટરી ફોર્સની કંપનીઓ હવાઈ માર્ગે પહોંચી ગઈ છે। તમે જોઈ શકો છો કે આ એરપોર્ટના દ્રશ્યો છે। આર્મીનું પ્લેન આવ્યું છે, જેમાં પેરામિલિટરી ફોર્સ જે છે એ પ્લેનમાંથી ઉતરી રહેલી સ્પષ્ટ દેખાય છે, કારણ કે સુરતમાં સ્થિતિ વધુ વણસી છે, જેને કારણે હવાઈ માર્ગે જ પેરામિલિટરી ફોર્સની કંપનીઓને સુરતમાં ઉતારી દેવામાં આવી છે। સુરત એરપોર્ટ ખાતે આ પ્લેન આવી પહોંચ્યું હતું। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા આઝમ પાસેથી। આઝમ, સુરતમાં સ્થિતિ વણસી છે, પેરામિલિટરી ફોર્સ સુરતના એરપોર્ટ પર ઉતરી હવે તરત કંપનીઓ કામે લાગી ગઈ છે, કેવી પરિસ્થિતિ છે? વિશાલ, જે સુરતની પરિસ્થિતિ જોતા છેવટે જે પેરામિલિટરી ફોર્સ આવવાની હતી એ વાયા પ્લેન સુરત એરપોર્ટ આવી હતી, ત્યારબાદ સુરત પોલીસ કમિશનર ખાતે ભેગી થઈ હતું। હજુ સુધી પણ આ પોલીસ ફોર્સ ત્યાં જ ઉભી રાખવામાં આવી છે, સ્ટેન્ડ બાયમાં છે, અને હવે અહીંયાથી નક્કી કરવામાં આવશે કે કેટલાક ફોર્સના કેટલાક માણસોને ડિવાઈડ કરી અને કયા કયા વિસ્તારોમાં મોકલવામાં આવે। ખાસ કરીને જે વિસ્તાર વધુ અસરગ્રસ્ત દેખાઈ રહ્યા છે તે વરાછા, કાપોદ્રા, પૂના, સરથાણા અને પાંડેસરા વિસ્તાર છે, જ્યાં પાટીદારનો વર્ગ વધારે છે, જેથી તે દિશામાં આ પેરામિલિટરી ફોર્સને અલગ અલગ આઈસર ટેમ્પો અને છોટા હાથી જે ઓપન છે તેના અંદર આ લોકોને મૂકીને અલગ અલગ વિસ્તારમાં રવાનગી કરવામાં આવશે। વિશાલ, કુલ 31 જેટલી ગુજરાતમાં પેરામિલિટરી ફોર્સની કંપનીઓ મંગાવાઈ છે, ત્યારે સુરતમાં કેટલી કંપનીઓ એલર્ટ કરવામાં આવી છે? હજી હાલ જોવા જાય તો સીઆરપી અને આરએએફની એક બટાલિયનને ખાસ સુરત માટે બોલાવવામાં આવી છે, જેમને વધુમાં ડિવાઈડ કરી અને સુરતના અલગ અલગ વિસ્તારોમાં મોકલવામાં આવશે। વિશાલ, આ કંપનીઓને મોટાભાગે જે વિસ્તારમાં મૂકવાની વાત થઈ રહી છે, પરંતુ પોલીસ ફોર્સ પણ ઓછી પડી રહી છે, એના કારણે કંપનીઓનો સહારો લેવામાં આવી રહ્યો છે કે પોલીસ કાબુ નથી મેળવી શકતી ઘટના પર? જોવા જઈએ તો અંદાજિત 1 દર્જન જેટલા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થઈ ગયા છે। એક અંશે સુરત શહેર પોલીસની નાક કપાઈ ગઈ છે, પરિસ્થિતિ કાબુમાં આવવાના બદલે વરસી ગઈ હતી। આજ રોજ પણ પોલીસ સામે પથ્થરમારોના બનાવો બન્યા હતા, આજ રોજ પણ પોલીસ ઉપર હુમલા થયા હતા અને ટીયર ગેસના શેલ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા। ગતરોજ પણ પોલીસ ચોકીઓને સળગાવવામાં આવી હતી, આજરોજ પણ માધાવાડી પોલીસ ચોકીને સળગાવી દેવામાં આવી હતી। એક અંશે આ સમગ્ર ઘટનામાં જોવા જાય તો સુરત પોલીસ સદંતર નિષ્ફળ પુરવાર થઈ છે। વિશાલ, જી આભાર આઝમ સમગ્ર માહિતી આપવા બદલ। સુરતમાં ગઈકાલ રાતની અજંપાભરી શાંતિ બાદ આજે સવારે કેટલાક વિસ્તારોમાં લોકોના ટોળા એકત્રિત થયા હતા। તોફાની ટોળાઓએ 6 બસમાં આગ ચાંપી હતી, તો પાંડેસરા વિસ્તારમાં ટોળા ઉમટી પડ્યા હતા। ટોળું તોફાની બન્યું હતું અને 2 રિક્ષામાં આગ ચાંપવાની ઘટના પણ બની, તો મોટા વરાછા વિસ્તારમાં મોબાઈલ ટાવરમાં આગ ચાંપવાની ઘટના બની। મોટા વરાછા વિસ્તારમાં પોલીસે ટીયર ગેસના સેલ પણ છોડવા પડ્યા હતા। ડુબલી વિસ્તારમાં બીઆરટીએસની બસમાં તોડફોડ કરવામાં આવી, તો સુરતના વરાછા, લંબે હનુમાન અને હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ધસી આવ્યા હતા। વરાછામાં તોફાની ટોળાએ પથ્થરમારો કરી સરકારી ઇમારતોને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેથી આ વિસ્તારમાં ફરીથી અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરની 2 પોલીસ ચોકી વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલની સ્થાપના માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે। સુરતમાં ગઈકાલે સાંજે તોફાની ટોળાએ બીઆરટીએસ અને એસટીની 24 જેટલી સરકારી બસોને નિશાન બનાવી હતી। સુરતમાં ગઈકાલે પણ સ્થિતિ અજંપાભરી હતી, જોકે આજે લોકો નોકરી ધંધા અર્થે ઘરની બહાર તો નીકળ્યા, પરંતુ સ્થિતિ અજંપાભરી જોવા મળતી હતી। કેટલાક તત્વોએ દૂધના ટેન્કરને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, તો બીજી તરફ આજે સુરતમાં શાળા કોલેજો પણ બંધ જોવા મળી હતી। મહિનામાં ક્રાંતિની જે આગ લાગી છે તે સુરત ખાતે ખૂબ પસરી ગઈ છે। એક અંશે દેખાશે કે સુરતના જે ઉધના રસ્તા ખાતે હાલ આ જે મહાનગરપાલિકાનો જે ડેપો છે ત્યાં પણ અસામાજિક તત્વોએ આગ લગાડી દીધી છે। કેટલાક વાહનોને પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે। ફાયરની ટીમ ભારે મુશ્કેલી બાદ આ જગ્યા ઉપર પહોંચી શકી છે। તમને દેખાય છે કે ફાયરના જવાનો આગને ઓળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ત્યાં સુધીમાં સરકારી જે જીપ અને વાહનો છે એ સંપૂર્ણપણે બળીને ખાક
થઈ ગયા છે તો કેટલાક વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા છે. એક અંશે અન્ય વાહનો પણ બહાર તો સળગાવી દેવામાં આવ્યા છે. જે રેલિંગ્સ બનાવવામાં આવી હતી, જે જાલીની રેલિંગ્સ બનાવવામાં આવી હતી, તેને તોડીને અસામાજિક તત્વો આ જે મહાનગરપાલિકાનો ડેપો હતો એમાં પ્રવેશી ગયા હતા. તમને દેખાશે સુરત મહાનગરપાલિકાની કેટલીક ગાડીઓની અંદર કાચો તોડી દેવામાં આવ્યા છે અને અસામાજિક તત્વો જે રીતે આ ડેપોમાં પ્રવેશ કરી ગયા હતા ત્યારે પોલીસની હાજરી ના હોવાથી ફાયર પણ ના પહોંચી શકી હતી. કારણ કે જ્યારે ફાયરવાળા પહોંચવાના પ્રયત્ન કરે છે ત્યારે ફાયર ઉપર પણ હુમલો કરવામાં આવી રહ્યા છે. ઉધના વિસ્તાર ખાતે હાલ તો પૂરતો પોલીસ બંદોબસ્ત આપી દેવામાં આવ્યો છે, પરંતુ એક અંશે હજુ આજુબાજુના વિસ્તારોમાં હજુ એ આગ ચાલી રહી છે. જોવાનું રહેશે કે આ ઓગસ્ટના મહિનામાં લાગેલી આ અનામતની ક્રાંતિની આગ ક્યારે ઓલવાશે. વિડીયો જર્નાલિસ્ટ અજીત પટેલ સાથે આઝમ સાલે, GSTV સુરત. વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો સુરતમાં સૌરાષ્ટ્રવાસી પાટીદારોના વર્ચસ્વ હેઠળના વિસ્તારો વરાછા રોડ, પૂર્ણા, સરથાણાના સીમાડામાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા. સરથાણા જકાતનાકા પાસે હજારો લોકોના ટોળાએ 15 ST બસોને અટકાવીને મુસાફરોને ઉતારીને બસને આગ ચાંપવાનું શરૂ કર્યું હતું. જેમાં સુરતના ડિંડોલી વિસ્તારના આવેલા ભાજપના અગ્રણી શાળામાં પણ તોડફોડની સાથે શાળામાં આગ લગાડવાની ઘટના બની હતી. આજે સવારથી જ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા LH રોડ અને હીરાબાગથી લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. મોટા વરાછા વિસ્તારમાં આવેલા લજામણી ચોક ખાતે 500થી વધુ લોકોના ટોળા ભેગા થયા હતા અને એક ખાનગી મોબાઈલ કંપનીના ટાવરને આગ લગાડી દીધી. સુરતના ઉધા વિસ્તારમાં આગ કાબૂમાં લેવા માટે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો, જેમાં 4 ફાયરના જવાનો ઈજાગ્રસ્ત બન્યા છે, જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો પાંડેસરા વિસ્તારમાં 2 મીડિયાકર્મીઓ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો. પાંડેસરા વિસ્તારમાં પોલીસે ટીયર ગેસના સેલ છોડવાની અને લોકોના ટોળા પર સેલ છોડવાની ફરજ પડી હતી અને સ્થિતિને કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો. સૂત્રોના કહેવા અનુસાર પાંડેસરા વિસ્તારમાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું, જેમાં એક મહિલાને ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. સુરતમાં સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સ પણ બોલાવવામાં આવી છે. હાલ સુરતની ખૂબસૂરતી બદસુરત અસામાજિક તત્વો દ્વારા છીનવી લેવામાં આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અનામત મુદ્દે પાટીદારોના આંદોલનને ગુજરાત બંધ વેળા ટેક્સટાઇલ સિટી સુરતમાં પણ ભડકો થયો છે. અનેક સ્થળોએ પથ્થરમારાની ઘટના પણ બની છે. સુરતમાં બંધના એલાનને પગલે લોકોમાં વધુ આવેશ જોવા મળતો હતો. અનેક ઠેકાણે ટોળા દેખાતા હતા. શહેરના હીરાબાગ વિસ્તારમાં પથ્થરમારો થયો હતો. ટોળાને વિખેરવા પોલીસને છેવટે દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત લંબે હનુમાન વિસ્તારમાં પણ તંગ સ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં પથ્થરમારો થતાં લોકોમાં ગભરાટ ફેલાયેલો જોવા મળ્યો. જોકે પોલીસે આવીને પરિસ્થિતિને થાળે પાડી હતી. શહેરના માતાવાડી પોલીસ ચોકીની આસપાસ મોટું ટોળું એકત્રિત થયું હતું. ત્યારબાદ પોલીસ ચોકીને આગ ચાંપવાની ઘટના બની.